ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. આ ચેપ્ટરમાં આપણે અંતરસૂત્ર ભણી લીધું છે અને જુદી જુદી આકૃતિઓના ગુણધર્મ જોઈ લીધા છે. બરાબર. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સારી રીતે યાદ છે. અંતરસૂત્ર આવડે છે, બધા ગુણધર્મ આવડે છે અને આ બધા ગુણધર્મ આવડશે તો જ પહેલું સ્વાધ્યાયના દાખલા થશે. બરાબર. હવે ગઈકાલે આપણે આપણે કેટલા 4 દાખલા કરેલા, ઉદાહરણ 1 થી 4. પહેલા દાખલામાં આપણે સાબિત કરેલું કે ત્રિકોણ છે તો એનો પ્રકાર યાદ આવે. એના પછી બીજા દાખલામાં આપણે ચોરસ સાબિત કરેલું. પછી ત્રીજા દાખલામાં પેલો એબીસી, અસીમા, ભરતી ને કેમેલિયા યાદ આવ્યું હેતરાજ ને એ 3 બિંદુને સમરેખ બતાવેલા. અને છેલ્લા દાખલામાં બિંદુ પી એ અને બી થી સમાન અંતરે છે વાળો દાખલો. ઓકે, આ બધા દાખલાની પ્રેક્ટિસ કરી નાખજો. ચોરસની સાબિતીનો દાખલો પૂછાઈ શકે ભાઈ. બેઝિક મેથ્સમાં આ ચેપ્ટરમાંથી 3 માર્કનો દાખલો આવશે, સ્ટાન્ડર્ડમાં પણ. એટલા બધા દાખલાની પ્રેક્ટિસ કરજો. શરતો એવું માની લેમ છું કે તમને બધાને યાદ છે અને હવે આપણે દાખલા સીધા ચાલુ કરી દઈએ. રિવિઝનમાં આપણે સમય નથી લેતા કેમ કે ઓલરેડી 20 મિનિટ જતી રહી છે. ચાલો, તો હવે આપણે એક વસ્તુ યાદ કરવાની છે જે તમે 9માં ભણેલા પણ યાદ કરવી પડશે. એક્સ અક્ષ અને વાય અક્ષ પરના બિંદુનું સ્વરૂપ અને તેને આધારિત દાખલાઓ. હવે જુઓ, આ એક્સ અક્ષ તમે જોઈ શકો છો આકૃતિમાં. હવે આ એક્સ અક્ષ છે ને તેના પર જે કેટલાક બિંદુ છે, માની લેવો કે આ બિંદુ, તો આના યામ બોલો ને. 2,0. માની લઉં કે આ બિંદુ, આના યામ બોલો ને. 4,0. આપણે અહીંયા 0 કેમ લખીએ છીએ? કેમ કે બિંદુ કઈ અક્ષ પર છે અને આપણને ખબર છે 9મા ધોરણમાં આપણે ભણેલા કે એક્સ અક્ષ હોય તો વાય 0, હે ને. એવી રીતના માની લેવો કે હું આ બિંદુ લેમ તો આ બિંદુના યામ -2,0, આના યામ -6,0. એટલે કે મતલબમાં કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર હોય તો તે બિંદુનો કયો યામ 0? એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ બરાબર 0. હવે મતલબમાં દાખલા કેવા આવશે ખબર ધાર્મિક, કે જેમાં તમને કહેવામાં આવશે કે એક્સ અક્ષ પરનું આ બિંદુ શોધીને આપો. હવે તમને એક્સ અક્ષ પરનું બિંદુ શોધવા કહે તો તમારે એ બિંદુને ધારવું પડે. અને જ્યારે તમે એ બિંદુને ધારશો ને ત્યારે બિંદુને ધારીએ તો એક્સ વાય ધારવાનું. શું ધારવાનું? એક્સ ને વાય. હવે એક્સ વાયમાં જો બિંદુ એક્સ અક્ષ પર હોય તો એક્સ વાય નહીં ધારવાનું. શું ધારવાનું ખબર? એક્સ 0. આ 0 ક્યાંથી આવ્યો? કેમ કે બિંદુ એક્સ અક્ષ પર છે અને એક્સ અક્ષ પર હોય તો વાયામ 0 જ આવે એવું આપણે જોઈ શકીએ છીએ. એવું આપણને 9મા ધોરણથી ખબર છે. એટલે કે જો બિંદુ એક્સ અક્ષ પર હોય તો વાયામ 0 અને તે એક્સ અક્ષ પરનું બિંદુને લખાઈશું. એક્સ અક્ષ પરનું બિંદુને લખાઈશું તો એક્સ અક્ષ પરનું બિંદુનો એક્સ યામ એટલે એક્સ અને વાયામ એટલે 0. એક્સ અક્ષ પરનું બિંદુ x, 0. જ્યારે પણ એક્સ અક્ષ પરનું બિંદુ શોધવા કહે તો તે બિંદુને ધારવાનું. શું ધારવાનું? x, 0 ધારવાનું. આ યાદ રાખવું પડશે. એક્સ અક્ષ પરનું બિંદુ x, 0. એક્સ અક્ષ પરનું બિંદુ x, 0. અને માની લેવો કે બિંદુ વાય અક્ષ પર હોય. મને આના યામ કેવો? એક્સ યામ 0 ને વાય યામ 5. કેમ કે વાય અક્ષ છે તો એક્સ યામ 0, આના યામ 0,3, 0,1, 0,-2. દર વખતે આપણે જોઈ શકીએ છીએ કે દર વખતે બિંદુનો એક્સ યામ 0 છે. તો વાય અક્ષ હોય તો વાય અક્ષ પરના બિંદુનો કયો યામ 0? વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0. અને જો એક્સ યામ 0 હોય તો તે બિંદુ ધારવાની વાત આવે તો વાય અક્ષ પરનું બિંદુને આપણે શું ધારીશું? 0,y. બરાબર વિચાર્યું તમે. કેમ કે વાય અક્ષ છે એટલે એક્સ યામ 0 ને વાય યામને નામ આપ્યું આપણે વાય. આ યાદ રહેશે. જો આ યાદ રહી ગયું તો હવે પછીના દાખલા થશે. એક્સ અક્ષ પરનું બિંદુ x0, વાય અક્ષ પરનું બિંદુ 0y. આગળ વધીએ. ચાલો, બોર્ડની પરીક્ષામાં જો આવો સવાલ પૂછાઈ જાય છે. આ સવાલનું થોબડું જુઓ. કયું બિંદુ એક્સ અક્ષ પર છે? જે બિંદુનો વાયામ 0 હોય તે એક્સ અક્ષ પર કહેવાય. 5,0. આમાં વાયામ 0 છે. પહેલું બિંદુ, આ બિંદુનો એક્સયામ 0 છે એટલે આ વાય અક્ષ પર છે. આનો વાયામ 0 એટલે આ બિંદુ ઓપ્શન બી વાળું બિંદુ એક્સ અક્ષ પર આવશે.
આ બિંદુ બી y અક્ષ પર અને આ બિંદુ તો કયા પહેલા ચરણમાં છે, કોઈ બી અક્ષ પર નહીં મળે. અને જો આવું પૂછાઈ જાય તો બેઠો એક માર્ક આરામથી લઈ લેવાય. સાચી વાત ને? કેટલું ઈઝી પૂછી નાખે કે કેટલીક વાર. આવું તો પેપર હું જો આમ તો મને પેપર આપવાની શરમ આવે. એટલે આવું કેવું પૂછ્યું યાર, મારી જરાક તો ઇજ્જત રાખો. મને અઘરો દાખલો પૂછો હે ને જયેશ? તારે તો વાંધો નહીં ને, તને તો શરમ નહીં આવે ને? ચાલો, ઉદાહરણ 5 બેઝિક મેથ્સમાં પૂછાયેલો દાખલો, મોસ્ટ આઈએમપી. રકમને સમજો હે ભાઈ. આરજી, બિંદુઓ પી 6,5 અને ક્યુ -4,3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y-અક્ષ પરનું બિંદુ શોધો. y-અક્ષ પરનું બિંદુ શોધો. અને y-અક્ષ પરનું બિંદુ શોધવા માટે y-અક્ષ પરના બિંદુને ધારી લો 0,y. સમજ પડી જશે બધાને? તો જે y-અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે એને આપણે ધારી લેશું 0,y. અને આ 0,y માં y ની કિંમત શોધવાની. આપણે જે ધાર્યું ને 0,y તેમાં y ની કિંમત શોધવાની. તો ચાલો સૌથી પહેલા આપણે જે ધારવાના તે લખી દઈએ કે ધારો કે y-અક્ષ પરનું, કઈ અક્ષ પરનું? y-અક્ષ પરનું માંગેલ બિંદુ, આપણી પાસે y-અક્ષ પર જે બિંદુ માંગેલ છે તે બિંદુને આપણે શું ધારી લઈએ? તે બિંદુને ધારી લઈશું આપણે 0,y. y-અક્ષ છે એટલે એક્સિયામ 0 ને y-યામ ને y ધાર્યો. હવે આ બિંદુને નામ પણ આપી દો. રકમમાં આપેલા બે બિંદુના નામ છે P અને Q. તો આ બિંદુને આપણે નામ આપી દઈએ A. આપેલા બિંદુઓ લખી નાખો. આપેલા બિંદુઓ કાવ્યા, રકમમાં બે બિંદુ આપેલા છે. પહેલું બિંદુ P 6,5, બીજું બિંદુ Q -4,3. રકમને પાછી એકવાર સરખી રીતે વાંચી લો ને. P અને Q થી સમાન અંતરે આવેલું y-અક્ષ પરનું બિંદુ, આ બિંદુને તમે P ધાર્યું, એનો મતલબ કે બિંદુ P, બિંદુ અરે આ બિંદુને આપણે A ધાર્યું, એનો મતલબ બિંદુ A P અને Q થી સમાન અંતરે આવેલ છે. આ વાક્ય લખો. બિંદુ A એ P અને Q થી, બિંદુ P અને Q થી કેવા અંતરે છે? સમાન અંતરે છે. અને જો સમાન અંતરે હોય ને તો હેરી શું લખી શકાય સમીકરણ? AP બરાબર AQ. A નું P થી અંતર બરાબર A નું Q થી અંતર, એટલે AP બરાબર AQ. કાલે આપણે ઉદાહરણ 4 માં આપણે આવું જ કરેલું અને આવું આવશે હજી બીજા 2-4 દાખલામાં આવું આવશે, એટલે સમજો આને હે ને પાઠક. અને એના પછીનું સ્ટેપ શું આવે? અંતર સૂત્ર વાપરવા માટે આ બેવના માથા પર શું હોવું જોઈએ? વર્ગ હોવો જોઈએ ને રોહિત? બંને બાજુ વર્ગ કરી દે. AP સ્ક્વેર બરાબર AQ સ્ક્વેર. ચાલો અંતર સૂત્ર, AP સ્ક્વેર નું સૂત્ર, AP સ્ક્વેર આ A અને આ P, x યામની બાદબાકી 0 - 6 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી y - 5 આખાનો વર્ગ, એના બરાબર AQ સ્ક્વેર આ A અને આ છે Q, x યામની બાદબાકી 0 - 4 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી y - 3 આખાનો વર્ગ. ખ્યાલ આવે છે બધાને? 0 - 6 -6, -6 નો વર્ગ લખી નાખું ને મેં, -6 નો વર્ગ 36. ખ્યાલ આવશે ને? એના પછી આ વિસ્તરણ a - b આખાનો વર્ગ, a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. હોટ કેમ હલાવે છે? a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર એટલે y સ્ક્વેર -2ab, a એટલે y અને b એટલે આ 5 પ્લસ b સ્ક્વેર એટલે 5 નો વર્ગ, એના બરાબર આ ઓછા ઓછા વત્તા 0 + 4 એટલે 4 ને 4 નો વર્ગ 16. વિસ્તરણ a ઓછા b આખાનો વર્ગ, y વર્ગ ઓછા 2 કૌંસમાં y બીજા કૌંસમાં 3 વત્તા 3 નો વર્ગ. ચાલો સાદુરૂપ આપવા માંડો. રૂમાના 36 બેઠું, આ કૌંસને ખોલીએ તો y સ્ક્વેર, પછી આ ગુણાકાર કર 5 દુ 10y, 5 નો વર્ગ 25, 16 બેઠા કૌંસ ખોલતા જાવ, y સ્ક્વેર ઓછા 3 દુ 6y, 3 નો વર્ગ 9. કાલે આપણે બેવ બાજથી ઉડારેલો એટલા જે આમાં પણ ઉડારો, પ્લસ y સ્ક્વેર કેન્સલ થાય ને હજી કોઈ છે કે નહીં? ચાલો સાદુરૂપને જોયા કરો. આ 36 ને બેઠા લખી નાખો, પછી આ -10y વત્તા 25 ને અહીંયા 16 માં 9 ઉમેરી દે, 16 ને 9 25 ને આ -6y. હવે ઉડે
બે બાદથી 25 સુધી જાય. હેરી આપણે વાય શોધવાનો છે એટલે વાય વાળા પદ એક સાઈડ કરી દે. તો આ -10y પેલી સાઈડ જવા દઉં. 36 બરાબર -10y સામે જાય તો +10y -6y ને બેઠા. 36 બરાબર બાદબાકી 10 માંથી 6 જાય તો 4. 4 ને લાવો છેદમાં. 36 ના છેદમાં 4 બરાબર y. 4 નવામ 36 એટલે y બરાબર 9. દાખલો બાકી છે હજી. y બરાબર 9 આવ્યા. રકમમાં માંગેલું શું છે? yx પરનું બિંદુ માંગેલું છે તો છેલ્લે જવાબમાં બિંદુ દેખાવું જોઈએ. ભવ્ય yx પરના બિંદુને આપણે શું ધારેલું હતું? પહેલી લીટી વાંચવી પડે 0, y. તો 0, y માં y ની કિંમત 9 મૂકી દેવ તો એ આવી ગયો જવાબ. માટે માંગેલ બિંદુ p 0, y બરાબર p 0, y ની કિંમત કેટલી આવી? 9. તો આ છે આપણા દાખલાનો જવાબ 0, 9. ખ્યાલ આવી જશે. આ કોણ પી લખાવે છે? જયેશ ધ્યાન આપ. એ ધારેલું હું ધારેલું? એ ધારેલું. ધ્યાન આપ ભાઈ ધ્યાન આપ. ચાલો આગળ વધીએ. સમજ પડી દાખલામાં? ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો. દાખલા સહેલા જ છે, બસ પ્રેક્ટિસ નહીં કરીએ તો લોચા પડે. બરાબર, સાદું રૂપમાં તમારે પ્રેક્ટિસ કરવી પડે. વર્ગનું વિસ્તરણ, સમીકરણમાં બાજુ પલટ, આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરો તો વાંધો નહીં આવે. આગળ વધીએ. ચલો બોર્ડની પરીક્ષામાં જુઓ કંઈક આવો દાખલો પૂછાઈ લો. એક્સ અક્ષ પરના બિંદુ પી નું એ થી અંતર, બિંદુ એ 11, 12 થી અંતર 13 એકમ, તો બિંદુ પી ના યામ શોધો. હું તમને આની હિન્ટ આપી દઉં છું. એક્સ અક્ષ પરનું બિંદુ પી શોધવા કીધું તો ધારી લેવો બિંદુ પી ને. એક્સ અક્ષ છે તો હું ધારવાનું x, 0. હવે બિંદુ પી નું બિંદુ એ થી અંતર આપેલું છે 13. પી નું એ થી અંતર 13 એટલે પી એ બરાબર 13. અંતર સૂત્ર વાપરવા બે બાજુ વર્ગ કરવાનો. pa² બરાબર 13 નો વર્ગ. અને પછી અહીંયા સૂત્ર મૂકીને દાખલો કરવાનો અને પછી x ની કિંમત શોધવાની. બરાબર છે. તો આ દાખલો ભૂતકાળમાં પૂછાયો હતો. ઓકે, આગળ વધીએ. આના જેવા હજી સ્વાધ્યાયમાં જે દાખલા આવે તે આપણે કરીશું. બોલો, પહેલી વખત આટલું ઓછું લેસન મેં તમને આપ્યું. 3 જ દાખલા ખાલી લેસનમાં. એક જ જવાબ છે. અલે હવે તો 2 દાખલા કરી નાખું. હે હજી ઓછું કરી નાખું. અલા ભાઈ એક જ જવાબ હોય ને, બીજા 2 દાખલામાં બતાવો કે છે, સાબિત કરો કે છે. તો બતાવો કે માં શું તારે જવાબ જોઈએ? ભાઈ બતાવો કે માં હા કે નાની હોય? હા જોઈ. એમ કે ને દાખલામાં ચકાસો કે તો હા કે ના. એમ કે ને સાબિત કરો કે એટલે સાબિત કરવું જ પડે, પાટિયું બેહારવું જ પડે. તો બતાવો કે એટલે સાબિત કરો કે બતાવો, આવું બતાવો અમને. આ ચોરસ છે એમ બતાવો. બતાવતો ચોરસ છે એમ બતાવો. સમય જઈ દોરીને નહીં સાબિત કરીને, ગણતરી કરીને. જ્યારે દાખલામાં સાબિત કરો કે બતાવો કે આવા શબ્દ હોય ને ભવ્ય, એટલે એનો જવાબ નહીં હોય. એનો જવાબ રકમમાં જ હોય. બતાવી દે તું ચોરસ છે એમ, એટલે એ ચોરસ છે એવું બતાવી દે એટલે એ દાખલો થઈ ગયો. સમજ પડી? ચાલો, 3 જ દાખલા છે એટલે આજે જ ઘરે ગઈને કરી નાખો. હે ને નિધિ? ઓન ધી ડે હોમવર્ક કમ્પ્લીટ કરી રાખ. મજા આવશે આ દાખલાની પ્રેક્ટિસ કરવાની. ચલો સ્વાધ્યાય. કાલે શાની એક્ઝામ છે? કઈ નહીં, કાલે કરજો. બસ 24 કલાકમાં લેસન કરી નાખજો. કેટલા કલાકમાં? 24 કલાક. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 1. દક્ષેશ ધ્યાન આપજે. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અંતર શોધવા કીધું ભાઈ. આવું બધું મેં શોધી આપું તમને? હે આ અંતર મેં શોધી આપું તમને? આપણે દાખલા બધા જ દાખલામાં તો અંતર શોધતા છે. તો આ પહેલો દાખલો અને બીજો દાખલો તમે હોમવર્કમાં લઈ લો. ત્રીજો દાખલો કરાવું છું, જે નહીં કરાવવાનો હતો પણ છતાં બી હું કરાવી દઉં છું, કેમ કે મારે જયેશનું મોઢું જોવું પડે. ભાઈ જયેશ હું ખાલી હોઠ હલાવી દે એટલે એવું નહીં. ચાલો સૌથી પહેલા બિંદુને નામ આપી દે. હેરી તારે શું નામ આપવું છે બિંદુને? એ ને બી. હેરીનો વિચાર સારો છે. પહેલાને એ, બીજાને બી. રિયા, એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે. સૂત્ર ab² બરાબર x યામની બાદબાકી a માઇનસ માઇનસ a નો વર્ગ પ્લસ y યામની બાદબાકી b માઇનસ માઇનસ b નો વર્ગ. રિયા ડિસ્ટર્બ નહીં કરે તું. ab² બરાબર 0 માઇનસ માઇનસ પ્લસ a આખાનો વર્ગ.
ઓહ, કોણ ઝીરો બોલેલું? અહીંયા એ છે, આ બી માઇનસ માઇનસ પ્લસ બી આખાનો વર્ગ. હોઠ હલાવતો હોય તો પછી જીરો કેમ બોલતો હતો? એ પ્લસ એ 2a નો વર્ગ, બી પ્લસ બી 2b નો વર્ગ. ચાલ રોહિત, 2a નો સ્ક્વેર 4a સ્ક્વેર, 2b નો સ્ક્વેર 4b સ્ક્વેર. જમણી સાઈડ નું સાદુરૂપ કાલે નહીં પરમ દાડે એક દાખલો કરેલો આવા સાદુરૂપનો. બોલી દઉં ફટાફટ નેક્સ્ટ સ્ટેપ. વેરી ગુડ. 4 ને કોમન કરી લે કાવ્યા કાઉન્સમાં. ડાબી સાઈડ થી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ આપવું પડે વર્ગમૂળ. વર્ગમૂળમાં 4 કાઉન્સમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જયેશ, 4 નું વર્ગમૂળ, 4 નું વર્ગમૂળ 2. વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. વર્ગમૂળ ને વર્ગ ઉડાડે એમ નહીં ઉડે. આખાનો વર્ગ હોય તો ઉડે, બાકી ના ઉડે. આ છે જવાબ. બેઠો આવો જ જવાબ પેલા દાખલામાં આવેલો. ચાલો આગળ વધીએ તો નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 2. તારે આમાં કયું સૂત્ર મૂકવું છે? x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. હા તે સૂત્ર મતલબ અહીંયા આખું સૂત્ર તું લખીને દાખલો કર. અહીંયા આખું સૂત્ર લખીને દાખલો કર કે ડાયરેક્ટ કર, એ તારી ઈચ્છા. હવે આમાં કેવું છે કે આમાં સૂત્ર ચાલો વાપરતા વાપરી લીધું. હવે 4 બિંદુ હોય તો તમે 4 બિંદુને શું ધારો? પહેલાને x1 y1, બીજાને x2 y2, ત્રીજાને x3 y3, ચોથાને x4 y4. હવે ત્રીજું ને ચોથા બિંદુ વચ્ચે અંતર સૂત્ર આવે એટલે તમારે પછી એ પ્રમાણે સૂત્રનું સેટિંગ બદલવું પડે. x3 માઇનસ x4 આખાનો સ્ક્વેર પ્લસ y3 માઇનસ y4 આખાનો સ્ક્વેર. તો એ બધું સેટિંગ કરવાની જરૂર જ શું છે? ડાયરેક્ટ જ સૂત્ર વાપરો. x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ. બાઉન્સ જાય છે બિચારાને. ચાલો આગળ વધીએ. હેતરાજ, પરીક્ષા કેવી ગઈ? હારી ગઈ ને? બોલો, બિચારાની પરીક્ષા પતી ગઈ ને બીજી પરીક્ષા ચાલુ બી થવાની હે ને? કેટલું પ્રેશર છે બિચારા પર. છતાં બી એમ ખુશ રહે એ મને આનંદ છે. હંમેશા સ્માઈલ આપે. ચાલો પ્રશ્ન 2 ધ્યાન આપજો. નૈતિક, બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. આપેલા બે બિંદુ વચ્ચેનો નિધિ શું શોધવાનું છે? અંતર. હવે તમે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો. હવે તમે કહો કે હે કહેના ક્યાં ચાહતે હો, હે ને? વિભાગ 7.2 માં ચર્ચા કરેલ એટલે એને કહી દો અમે કોઈ ચર્ચા નથી કરી, એમ કહી દો એને અમે કોઈ ચર્ચા કરી નથી. પૈતું એટલે મેં મારી ચર્ચા કરું તમારી હાથે, તમારે ચોપડી હાથે ઘરે બેસીને ચર્ચા કરવાની. હવે તમે ચર્ચા નહીં કરીએ તમારી ભૂલ. મતલબમાં હવે આ બધી વાતોને સાઈડ પર મૂકો. આ દાખલામાં આટલી જ રકમ છે એમ માનીને ચાલવાનું. સમજી ગયા? આ જે બધું છે તે પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી એટલે એને ગોળી મારો. જે બી ચર્ચા કરવાની છે તે મેં કરી દીધી છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. ધારો કે પહેલું બિંદુને શું નામ આપીએ? એ નામ આપીએ? ના, ઉગમ બિંદુને શું કરવા? એ ને બી નામ આપવાનું. ઉગમ બિંદુ પાસે પોતાનું નામ છે ઓ, અને આને નામ આપી દેવો પી. હવે અહીંયા અંતર સૂત્ર વાપરીએ કે પછી ઉગમ બિંદુ થી અંતર વાળું, હે ને? એટલે આ જે બિંદુ છે ને પી, તેને એક્સ વાય નામ આપી દેવાનું અને સૂત્ર મૂકી દેવાનું. બિંદુ પી નું કોનાથી? ઉગમ બિંદુ થી અંતર. સૂત્ર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. વર્ગમૂળમાં એક્સ ની કિંમત 36 નો વર્ગ, વાય સ્ક્વેર 15 નો વર્ગ. 36 નો વર્ગ કોને આવડે છે? 1296. 15 નો વર્ગ 225. રોહિત, સરવાળો કર. 6 ને 5 11, વડી 1 9 ને 1 10 ને 2 12, વડી 1 2 ને 2 4 ને 1 5, 1521. કોનો વર્ગ 1521 થાય? ખબર નહીં. 1521 નું અવયવીકરણ કરવું પડે.
1521 શું લાગે કેટલાય ભાગ ચાલે? બે ચાલે ને? નહીં ચાલે. ત્રણે તો ચાલે. 3 × 5 = 15 ને 3 × 7 = 21 57. 507. 507 નો ચાલે ને ત્રણે? 3 × 1 = 3, 3 × 6 = 18, 3 × 9 = 17. ઓ ભાઈ 169. એ કોણ બોલેલું આ બાજથી? જયેશ બોલેલો કે તું બોલેલો? અરે હા, આ વખતે જયેશ મને તારો અવાજ સંભળાયો. હોટ તો હેલા જ. હાથે અવાજ બી આવ્યો પણ મને વિશ્વાસ નહીં થયો હે જયેશ તારા પર. કઈ નહીં થાય. અચાનક આવી રીતના જવાબ આપી દે તો કોને વિશ્વાસ થાય? ચાલો 3 × 3, 3 નો વર્ગ 13 × 13, 13 નો વર્ગ. વર્ગમૂળ છે વર્ગ છે કાઢી નાખો. હવે રિયા એમ નહીં કહેતી કે સર આ વર્ગમૂળ વર્ગ થોડા નીકળે, આપણે આગળના દાખલામાં તો નહીં કાઢલા. એ દાખલામાં વચ્ચે વત્તા હતું, આમાં વચ્ચે ગુણ્યા છે. એટલે આ 3 નો વર્ગ ગુણ્યા 13 નો વર્ગ એટલે 3 × 13 આખાનો વર્ગ. અને આખાનો વર્ગ હોય તો ઉડે વગર હોઠ હલાવીએ. 3 × 13, 13 ટાલી. આ છે જવાબ 39 એકમ. અને એવું નહીં લખે તો બી ચાલે 39. પતી ગયો દાખલો. હું એ છેકવાનું નહીં આવે દર વખતે હું છેક છેક કરવાનું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3. આપેલા 3 બિંદુ સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. પ્રસ્થાપિત કરો એટલે ચકાસો. ચેક કરવાનું છે કે આ 3 બિંદુ સમરેખ છે કે નથી. તો સમરેખની શરત સૌથી મોટું માપ બરાબર બાકીના બે માપનો સરવાળો. અને જો આવું નહીં થયું તો સમરેખ નથી. ચાલો બિંદુઓને આપી દેવાનું નામ. પહેલા બિંદુને એ, બીજાને બી, ત્રીજાને સી. ધારો કે એ 1 5, બી 2 3, સી -2 -11. એ અને બી વચ્ચેનું અંતર શોધીએ સૂત્રથી. AB² બરાબર જયેશ એક્સ યામની બાદબાકીનો વર્ગ 1 - 2 આખાનો વર્ગ વત્તા વાય યામની બાદબાકીનો વર્ગ 5 - 3 આખાનો વર્ગ. AB² બરાબર 1 - 2 -1 નો વર્ગ 5 - 3 2 નો વર્ગ. માટે AB² બરાબર -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. રૂમાના 4 ને 1. રુનાલી AB બરાબર વર્ગમૂળ 5, 5 નું વર્ગમૂળ. જયેશ 5 નું વર્ગમૂળ નહીં નીકળે. બરાબર હા જયેશ સાચો જવાબ આપ્યો હોઠ હલાવીને. ચલો એના પછી હેતરાજ બિલકુલ નહીં. જે વાત કરવી હોય તે સીધી મારી હાથે. નિયમ છે ભાઈ મારા ક્લાસનો, મારા સિવાય કોઈ હાથે વાત નહીં કરવાની. રિસેસમાં કહેજે એને. પેલા બે દોસ્તાર આજે બાજુમાં બેઠા. ચાલો BC² બરાબર એક્સ યામની બાદબાકીનો વર્ગ 2 - -2 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 3 - -11 આખ્યાનો વર્ગ. હા કયું? ઓહો કેમ કે આ બાદબાકી થઈ ગઈ એટલે. જો આવું હતે તો અહીંયા બાદબાકી નહીં થાય. તો આનું કરવું હું તો જે બાદબાકી થાય ને એટલે રસ્તો એક જ રહ્યો સૂત્ર. હા જો તને એ બી બતાવું. 1 - 2 આખાનો વર્ગ બરાબર 1 નો વર્ગ -2 1 2 વત્તા 2 નો વર્ગ. હવે જોજે હે 1 નો વર્ગ 1, 2 દુ 4, 2 નો વર્ગ 4. એ જ જાય 1 આવી ગયા. આ ભાઈ આ જો આને -1 દેખાય છે. હવે સાબિત થઈ ગયું કે આને ચશ્મા આવી ગયા. આ +1 છે. ક્યાં તને માઇનસ દેખાય? હે ભગવાન આને કોઈ સમજાવો કોઈ. આ જો આનો જવાબ +1. હા ભાઈ આનો રિપેરિંગ નો ખર્ચો વધારે છે. ગેરેજમાં નાખી આવો. મગજમાં કેજો કે ડબલ સ્ક્રૂ ને ડબલ ચાકી મારે. એ જયેશ તું આજે જવાબ આપતો છે મને બહુ આનંદ છે. એક હજી જવાબ એક ઓછા. અરે વાહ +2 આખાનો વર્ગ. જયેશ એક ઓછા.
શરમાઈ ગયો આ તો. ચાલો મોહિત તને બી મોકો આપ્યા, બે ને બે. અરે વાહ, દિલ ખુશ કરી દીધું. 11 ને 3 14. ચાલો, 4 નો વર્ગ 16, 14 નો વર્ગ. રડવા લઈ ગયો ખુશી ના મારે. 196. ચાલો સરવાળો 196 વત્તા 16, 212 કે. ચાલો માટે બીસી બરાબર વર્ગમૂળ 212. 212 ના અવયવ શું લાગે, ચારે ભાગ ચાલે હે કે? ચારે ભાગ ચાલે તો અવયવ પાડવાના. 4 ગુણ્યા કેટલા કરીએ તો 212 થાય? 4 પચામ 20. ઓકે 53. 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 53. ચાલો છેલ્લું અંતર શોધવાનું બાકી. નીલ કયું? એસી. નીલ બગા કેમ મારે છે, બોલો કેમ નહીં? એસી 1 ઓછા ઓછા 2 આખાનો વર્ગ પ્લસ વાયામની બાદબાકી 5 ઓછા ઓછા 11 આખાનો વર્ગ. માટે એસી સ્ક્વેર બરાબર આ ઓછા ઓછા વત્તા થઈ જશે, અહીંયા પણ ઓછા ઓછા વત્તા થઈ જશે. માટે એસી સ્ક્વેર બરાબર ક્રિશા 2 ને 1 11 ને 5 16. માટે એસી સ્ક્વેર બરાબર નિધિ 3 નો વર્ગ 16 નો વર્ગ 256 સરવાળો 265 કે. માટે એસી બરાબર વર્ગમૂળ 265. 265 ના અવયવમાં જો 25 આવી જાય તો અવયવ પાડવાના, નહીં આવે. કેમ કે 25 નવામ 225, 25 દાન 250 નહીં આવે. પૈટું એબી બીસી અને એસી તોને તોન માપ આવી ગયા. સમરેખ છે કે નહીં તે ચેક કરવાનું છે પ્રાચી. સૌથી મોટું કોણ, એબી બીસી કે એસી? સૌથી મોટો જેનો વર્ગ સૌથી મોટો તે સૌથી મોટો. બીસી નો વર્ગ 212 છે ને એસી નો વર્ગ 265 છે. 265 મોટા છે, એનો મતલબ એસી તોને તોનમાં સૌથી મોટો છે. તો એસી ને મૂકો સાઈડ પર. બાકીના બે કોણ વૈધા વંશિકા? એબી ને બીસી, એનો સરવાળો કરો. એબી વત્તા બીસી, એબી વત્તા બીસી કિંમત બોલજો. એબી વર્ગમૂળ 5, બીસી 2 વર્ગમૂળ 53. સરવાળો કરવાનો જલ્દી, આનો સરવાળો. વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 53 કેટલા થાય? એ જ રહી ભાઈ. આ હું કઈ ટોન કોણ કેતો હતો? લાવો પાઠક કોણ હતો? લોચાની મારતા. એટલે કે આ સરવાળો કરવો શક્ય નથી, કેમ કે સમાન વર્ગમૂળ વાળા પદ હોય તો આગળની સંખ્યાનો સરવાળો કરવાનો હોય. એટલે આ સરવાળાનો જવાબ વર્ગમૂળ 265 નથી આવતો. એનો મતલબ કે એબી અને બીસી નો સરવાળો એસી જેટલો નથી. એનો મતલબ કે બિંદુઓ એ બી અને સી અસમરેખ છે અથવા સમરેખ નથી. ખ્યાલ આવશે બધાને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 4. ચકાસો કે આપેલા 3 બિંદુ એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સમદ્વિ બાજુ ત્રિકોણની શરત: 3 બાજુઓમાંથી કોઈ પણ 2 બાજુ સમાન, કોઈ પણ 2 બાજુ સમાન. તો 3 બાજુ શોધી કાઢો. બિંદુને નામ આપી દેવો. હું નામ આપું છું? એબીસી. ધારો કે પહેલું બિંદુ એ 5 - 2, બી 6 4, સી 7 - 2. ભાવસાર પહેલા આપણે કઈ બાજુ શોધવી છે? એબી સ્ક્વેર બરાબર સૂત્ર 5 ઓછા 6 આખાનો વર્ગ વત્તા -2 ઓછા 4 આખાનો વર્ગ. એબી સ્ક્વેર બરાબર 5 ઓછા 6 -1 નો વર્ગ ઓછા 2 ઓછા 4 ઓછા 6 નો વર્ગ. એબી સ્ક્વેર બરાબર -1 નો વર્ગ +1 -6 નો વર્ગ +36. એ હોઠ હલાવ્યા આ વખતે. એબી સ્ક્વેર બરાબર 36 ને 1 37. ને આ વખતે બોલ્યો તું. માટે એબી બરાબર વર્ગમૂળ 37. 37 નું વર્ગમૂળ. ચાલો એના પછી બીજી બાજુ બીસી. બીસી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 6 ઓછા 7 આખાનો વર્ગ +4 ઓછા ઓછા 2 આખાનો વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર 6 ઓછા 7
ઓછા ઓછા વત્તા, ચાલો અહીંયા પતાવી દો ને, વત્તા 4 ને 2 6, માટે બીસી સ્ક્વેર બરાબર નિધિ -1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36, બીસી સ્ક્વેર બરાબર 36 ને 1, માટે બીસી બરાબર વર્ગમૂળ 37. આ હિમાંશુ પાછળ બેને ભાગા મારતા પકડાયો. ચાલો, દાખલાની પ્રેક્ટિસ કરે એટલે ઓટોમેટિક જવાબ નીકળે જ કે આના પછીના સ્ટેપમાં વર્ગમૂળ, તો પેલા એમ થઈ ગયો. ચાલો હવે ત્રીજી બાજુ, આ બે બાજુ તો હરખી આવી ગઈ. હવે ત્રીજી બાજુ જોઈએ કેટલી આવે. ચાલો ત્રીજી બાજુનું નામ બોલની. આર્યું નામ જો, આ એસી, એસી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 5 ઓછા 7. અલા આ જઈલો કેમ છોકરી જેવું કરે છે? આ છોકરીઓની લટ આવે ને એમ કે એમ કરે એ રીતના. ક્યારે ના અહીંયાથી એમ કેવો એન્ટિક પીસ છે બાપ રે. વાય યામની બાદબાકી -2 નો વર્ગ, એસી સ્ક્વેર બરાબર 5 ઓછા 7 -2 ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 નો વર્ગ. ચાલો ભાઈ આ જાય, -2 નો વર્ગ 4, આ ઉડી ગયું ભાઈ પૈટું. એસી બરાબર વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ પૈટું. એટલે ત્રીજી બાજુ અલગ જ આવી, બે બાજુ હરખી આવી ને ત્રીજી અલગ આવી ને. અહીં કઈ બે બાજુ હરખી આવી? એ બી બરાબર બીસી, પણ એસી અલગ આવી, એટલે બે જ બાજુ હરખી છે, માટે સાબિત થાય છે કે ત્રિકોણ એબીસી સમદ્વી બાજુ ત્રિકોણ છે. ખ્યાલ આવી જાય ને બધાને? ચાલો ચકાસો કે, એટલે જવાબમાં હા કે ના આવે. પ્રશ્ન 5 ધ્યાન આપજો. આવી ગયો પાછો કાલ જેવો. અસીમા ભારતી ને કોણ હતી? કેમેલિયા. હવે આ વખતે એક વર્ગખંડમાં 4 મિત્ર આકૃતિમાં દર્શાવેલા બિંદુ એ બી સી ને ડી દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી, ચંપા ને ચમેલી વર્ગમાં આવી, ક્લાસમાં અચાનક આવી ચંપા ને ચમેલી, અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? ચમેલી અસંમત થાય છે. ચમેલીએ ચંપાને કહી દીધું, એ ચંપલી નહીં નથી લાગતું મને આવું. ચમેલીએ ના પાડી, અસંમત થઈ. ના ના ચમેલી, સોરી ચંપા, ચમેલીએ ચંપાને કીધું કે ચંપા મને આ એબીસીડી ચોરસ નથી લાગતો, એમ કહી દીધું. બરાબર છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. ચંપા હાચી કે ચમેલી હાચી? ચંપા ને ચમેલીમાં કોણ સાચું તે આપણે શોધવાનું છે. એ આકૃતિ જોઈને જ ખબર પડી જાય કોણ સાચું. શું લાગે, ચોરસ લાગે કે એબીસીડી? હવે હાથથી દોરી એટલે એવું છે, મારી પાસે ફૂટપટ્ટી નહીં હતી, લાગતો છે ચોરસ. હવે ચંપાએ કીધું કે મને ચોરસ લાગે છે, ને ચમેલીએ કીધું ના. એનો મતલબ કોણ સાચું, ચંપા હાચી કે ચમેલી? ચંપા હાચી, દાખલો પટી ગયો. ચંપા હાચી છે, ચંપા હાચી પડી ભાઈ. અરે થોડુંક સુરતી. ચાલો મિસ્ટર હેરી, સૌથી પહેલા આ જે 4 બાળકો બેઠા છે બિંદુ એ બી ને સી ને ડી પર, તેના યામ રકમમાં નથી આપ્યા પણ આકૃતિ જોઈને લખવા પડે. તો આકૃતિ પરથી બિંદુ એ ના યામ, ચાલો બિંદુ એ એક્સ યામ છે 3 ને વાય યામ છે 4, 3 4. ચાલો રુનાલી, બિંદુ બી ના યામ બી 6 7. ચાલો હવે આપણે એકદમ ટેલેન્ટેડ વિદ્યાર્થી જયેશને પૂછે, સી ના યામ. સી 4, હું બોલો સી જોને ભાઈ તું. સી ના યામ 4 ને 9, 4 9, ખોટી વાત, 9 4. બોલો ઊંધું બોલે, પેલા એક્સ યામ જોવાનું હોય. ચાલો ડી ના યામ, ભવ્ય નો વારો. ડી ના યામ ભવ્ય 6 1. ચાલો હવે કાલે કરેલું ને એવી રીતના અહીંયા પણ 4 બાજુ ને 2 વિકર્ણ શોધવાના. ચોરસ ને 4 બાજુ સમાન આવી જોઈએ, 2 વિકર્ણ સમાન. બરાબર છે, તો એ ઘરેથી તમે કરી શકશો.
અને મેં જે હોડવાનું છે તે તમને લખી આપું AB BC CD AD આ ચાર બાજુ આવી. એના પછી તમારે હોડવાનું છે વિકર્ણ પહેલો વિકર્ણ AC ને બીજો વિકર્ણ BD. આ હોડાઈ ગયા પછી તમને જોવા મળશે કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD અને તમને બીજી એક વસ્તુ જોવા મળશે કે આ બે વિકર્ણ બી સરખા AC બરાબર BD અને પછી નીચે લખી દેવાનું કે માટે ABCD ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ છે. અને પછી લખવાનું કે માટે ચંપા સાચી છે. સમજી ગયા? વચ્ચેનું તમે લખી કાઢજો. ક્લિયર? ચાલો એના પછી બહુ મોટો દાખલો છે, બસ પૈતું. તો આજનો લેક્ચર અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. ઓકે, આવતીકાલે તો રવિવાર છે, સોમવારે મળીશું.